હાઈકોર્ટ દ્વારા બનાસકાંઠા જિલ્લાના દાંતા રાજવી પરિવારની અંબાજી મંદિરમાં આસો સુદ આઠમની પૂજા પર રોક લગાવવામાં આવતા રાજવી પરિવાર અને સનાતની સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે। આ નિર્ણયના વિરોધમાં દાંતાના બજારો સ્વયંભૂ બંધ રહ્યા હતા અને એક વિશાળ રેલી યોજાઈ હતી। રાજવી પરિવાર છેલ્લા 850 વર્ષથી આસો નવરાત્રિની આઠમે અંબાજી મંદિરમાં હવન અને પૂજા કરતો આવ્યો છે। હાઈકોર્ટે આ પૂજામાં રાજવી પરિવારનો હક છીનવી લેવાનો આદેશ કર્યો હતો, જેના કારણે આક્રોશ ફેલાયો છે અને દાંતા તાલુકાના સમસ્ત સનાતની હિન્દુ સમાજ દ્વારા આ નિર્ણય સામે આવેદનપત્ર આપવાનું આયોજન કરાયું હતું। દાંતાના આઝાદ ચોક ખાતે આસપાસના ગામોના લોકો, કરણી સેના સહિત વિવિધ ધર્મપ્રેમી સંગઠનો અને સમાજના આગેવાનો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા। મુસ્લિમ સમાજના લોકો પણ આ સમર્થનમાં હાજર રહ્યા હતા। ત્યારે આઝાદ ચોકથી એક વિશાળ રેલી નીકળી હતી કે જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। આ રેલી દાંતા મામલતદાર કચેરી પહોંચી હતી, જ્યાં રાજવી પરિવાર અને સર્વ સમાજના લોકો દ્વારા હાઈકોર્ટના ચુકાદા સામે આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું। દાંતા રાજવી પરિવાર 1100 વર્ષથી અંબાજી મંદિરની પૂજા કરતો આવ્યો છે। આસો નવરાત્રિની આઠમે તેઓ હવન અને પૂજા કરવા અંબાજી આવતા હતા કે જે પરંપરા પર હવે રોક લાગી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।